આ ગુજરાતી ફરસાણ બધાને ખૂબ જ ભાવે. ચાલો બનાવીએ મુઠિયા. ખાસ કરીને જુઓ, તેમાં લૂણીની ભાજી ઉપયોગમાં લેવાની છે. પહેલાના સમયમાં બા અને દાદી ખેતરમાં ઉગી નીકળતી આ લૂણીનો ઉપયોગ કરતા હતા, પણ તેમને નહોતી ખબર કે એમાં ઓમેગા ફેટી એસિડ 3 પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. આ ભાજીને જુઓ, મેં 1 કપ જેટલી લીધી છે, ધોઈને સમારી લીધી છે. ત્યાર પછી તેમાં દૂધી ઉમેરશું. તો દૂધી છીણીને ઉમેરીએ એટલે જો 1.5 કપ જેટલી છે તે, અને તેની સાથે દહીં ઉમેરી દઈએ. દહીં સાથે પેલા દૂધીને મિક્સ કરી દઈએ એટલે કાળી ન પડે. પછી અમુક મસાલા ઉમેરી દેવાના છે. આદુ મરચાંની પેસ્ટ છે, ધાણા જીરું પાવડર, હળદર પાવડર છે, ખાંડ, મીઠું અને હિંગ ઉમેરી દેશું. મસાલા સાથે મિશ્રણને મિક્સ કરી દઈએ. પછી ઘઉંનો કરકરો લોટ 2 કપ પ્રમાણે ઉમેર્યો છે. પછી ખાવાનો સોડા, તેની ઉપર લીંબુનો રસ ઉમેરી દઈએ અને તેલ ઉમેરીએ, જેથી મુઠિયા છે ઠંડા થતાં પણ નરમ રહે. હવે જે પ્લેટમાં આપણે કાણાવાળી હોય તેને તેલથી પહેલાં જ ગ્રીસ કરી લેવાની છે. પછી લોટને હળવો મિક્સ કરી લેવાનો છે. પછી ચણાનો લોટ 1/2 કપ જેટલો ઉમેરીએ, જે મુઠિયાને બહુ જ સરસ ટેસ્ટ આપે છે. ખાસ કરીને ખાસ ઉમેરજો. અને સોફ્ટ એવો લોટ બાંધશું, બહુ કઠણ નહીં બાંધવાનો. જો સોફ્ટ બાંધીએ તો મુઠિયા એકદમ સરસ સોફ્ટ રહે છે. તો આ રીતે મુઠિયાને બનાવી લેવાના છે. કાણાવાળી પ્લેટ જે આપણે તેલથી ગ્રીસ કરી છે તેની ઉપર ગોઠવી લેશું. બધા મુઠિયાની વચ્ચે જગ્યા રાખજો એટલે બધા મુઠિયા એક સરખા બફાય. હવે એને અહીં જુઓ, મેં 20 થી 25 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર સ્ટીમ કર્યા છે. ચેક કરવા માટે થોડું મુઠિયું આપણે કટ કરી લઈએ ચાકુથી, અને આ રીતે તે છૂટું થઈ જવું જોઈએ, ચીકાશ ન લાગવી જોઈએ. પછી થોડા ઠંડા થાય પછી તેને કટ કરી લેશું. જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ બન્યા છે. હવે વઘાર કરી લેવાનો છે. તો અહીં તેલ ઉમેર્યું છે, તેલમાં ઉમેરી દઈએ રાઈ, અને બહુ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે એ માટે તલ ઉમેરીએ. હવે લાલ મરચાં, લીલા મરચાં અને લીમડાને ઉમેરી દેવાનો છે. હિંગ ઉમેરી દેશું. વઘારને મિક્સ કરી લઈએ, ધીમો ગેસ રાખીશું અને તેમાં મુઠિયા ઉમેરી દેવાના છે. આ વઘારથી મુઠિયા બહુ જ ટેસ્ટી લાગશે. ઉપરથી તલની ફ્લેવર એટલી સરસ લાગે છે. થોડું મેં કશ્મીરી મરચું પણ ઉમેર્યું છે. લીલા ધાણા ઉમેરી દઈએ અને તેને સરસ એવું હલાવી લેવાનું છે. જોઈ શકાય છે મુઠિયાનો દેખાવ કેટલો સરસ આવે છે, એટલો જ તેનો ટેસ્ટ છે. જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત બને છે. અત્યારે ઉનાળો છે તો લૂણી પણ સરસ એવી મળે છે, અને ચા સાથે હોય કે સાંજે ડિનરમાં હોય, ગુજરાતીઓને તો આ ફરસાણ સાથે જૂના સમયથી જ પ્રેમ રહેલો છે. અને જુઓ કેટલા સરસ સોફ્ટ બને છે. આ વઘાર સાથે મુઠિયા ખૂબ જ ટેસ્ટમાં મસ્ત લાગે છે. 1 વીક સુધી ફ્રીજમાં તમે સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. ઘણીવાર જોબ પર જવું હોય, નાસ્તો બનાવવાનો ટાઈમ નથી, તો આ વઘાર કરીને સીધા તમે લઈ જઈ શકો છો. તો ટ્રાય કરો, શેર કરી દેજો.